વડોદરામાં સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. વડોદરા શહેરમાં આજ રોજ શ્રદ્ધા અને ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો, કારણ કે સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તિભાવથી ઉજવણી યોજાઈ હતી. ખાસ કરીને કારેલીબાગ વિસ્તાર સ્થિત શ્રી જલારામ બાપાના મંદિરે વહેલી સવારથી જ ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. મંદિરના પ્રાંગણે ફૂલોની સજાવટથી સજાવવામાં આવ્યું હતું અને સમગ્ર વાતાવરણ જલારામ બાપાની જયના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. સવારના 7:30 કલાકે આરતીથી કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી. બાદમાં સવારે 9 થી 11 વાગ્યા સુધી પાદુકા પૂજન અને 11:30 વાગ્યે ભવ્ય મહાઆરતીનું આયોજન થયું હતું. ભક્તો માટે બપોરે પ્રસાદ અને ભંડારાનું પણ વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે અને રાત્રે શયન આરતી સાથે ઉજવણીનો સમારોહ કરવામાં આવશે. સમગ્ર દિવસ દરમિયાન અંદાજે 25,000થી વધુ ભક્તોએ જલારામ બાપાના દર્શનનો લાભ લીધો હતો. વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી લાઈનો મંદિરે જોવા મળી હતી. ભક્તોએ દર્શન કરી પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આજે બાપાની 226મી જન્મદિવસ અત્યારે મંદિરમાં પાદુકા પૂજન ચાલે છે. ત્યાર પછી 226 દીવાની મહાઆરતી થશે. સાંજે 6:30 કલાકે 226 દિવસની મહાઆરતી થશે. રાત્રે 12 વાગ્યા સાંજે આરતી કરીને મને ઈચ્છા મળશે. અત્યારે બાબાનો ભંડારો બ્રહ્મ છાત્રાલયમાં જે બધી સ્કૂલની સમજ ચાલે છે એ દરેક ભક્તને પ્રસાદ લેવા હાજર એ દરેક ભક્તને ફૂલ પેકેટનો પ્રસાદ આપવામાં